ફરી એકવાર લાખોની કિંમતનો દારૂ ઝડપાયો છે તો સાયલા પંથકમાં વારંવાર દારૂ ઝડપાતા તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે થોડાક દિવસ અગાઉ જ સાયલામાં એસએમસીએ દારૂ પર રેડ કરી હતી, જેમાં મહિલા પીએસઆઈ તથા અન્ય 10 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો। ત્યારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયામાં જ ચોથી વાર વિદેશી દારૂ ઝડપાયો છે। તો સુરેન્દ્રનગર એલસીબી પોલીસ અને ફરલો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે। ત્યારે 12 લાખથી વધારે કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે। ત્યારે વિદેશી દારૂ અને વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 22.53 લાખનો મુદ્દામાલ સાથે એક ઈસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે।